ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા મનરેગા કાયદાને નાબૂદ કરવા અથવા તેને નિષ્ફળ બનાવવાના પ્રયાસો સામે કોંગ્રેસ પાર્ટી આક્રમક વલણ અપનાવ્યું છે। આગામી 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજ્યમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે। દેશમાં મહાત્મા ગાંધીના નામે રાજનીતિ કરનારી ભાજપ સરકાર ગરીબોના હિત માટેના મનરેગા કાયદાને ખતમ કરવા માંગતી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। વર્ષ 2005માં જ્યારે આ કાયદો પસાર કરવામાં આવ્યો અને ઠરાવ સ્થાયી સમિતિમાં મોકલાયો ત્યારે તેના અધ્યક્ષ કલ્યાણસિંહ હતા અને તેમણે પણ આ કાયદા પર સહમતિ આપી હતી। ગરીબ, દલિત અને શ્રમિક વર્ગ માટે જીવનદોરી સમાન આ કાયદાને રદ કરવો એ મહાત્મા ગાંધીનું અપમાન હોવાનું કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું છે। ગરીબોના હિત માટેનો એ કાયદો હતો, ગરીબોના રોજગાર માટેનો કાયદો હતો। આ કાયદાને બદલી અને વિકસિત ભારત ગ્રામ્યનું નામ બદલી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કાયદાને નિષ્ફળ બનાવવાના પ્રયાસ કરી રહી છે। આ કાયદો એ મજૂર, દલિત અને મજૂરી વર્ગના લોકો માટેનો એક જીવનદોરી સમાન કાયદો હતો।